ધોરાજીમાં શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા। જાડેશ્વર મંદિરે અભિષેક પૂજા અર્ચનાનો લાભ લેતા ભક્તજનો ધોરાજીમાં શિવાલયો આજે શ્રાવણ માસના બીજા સોમવારે હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા, જેમાં ધોરાજી ખાતે આવેલ જાડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુઓ બહોળી સંખ્યામાં ઉમટી પડેલ હતા। પવિત્ર શ્રાવણ માસના બીજ સોમવારે શ્રદ્ધાળુઓએ અભિષેકનો લાભ લીધેલ હતો। જાડેશ્વર મંદિર ખાતે દર્શનનો લાભો લઈ ભાવિકોએ ધન્યતા અનુભવેલ હતી। ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જાડેશ્વર મહાદેવને વિવિધ પ્રકારનો શણગાર કરવામાં આવ્યા હતા। લોકો મહાદેવના રંગે રંગાયા હતા। રિપોર્ટર ફિરોજ ચુનેજા, ધોરાજી। મારું નામ દીપકભાઈ ઠાકર। અહીં શ્રાવણ માસમાં દર સોમવારે શણગાર કરવામાં આવે અને અભિષેક અને રઘુરુદ્ર પણ કરવામાં આવે છે। અહીંયા ભક્તોની બહુ મોર હોય છે। આ ઇતિહાસ એવો છે કે જાડેશ્વર મહાદેવ મંદિર કે વૈષ્ણવ ફળિયાથી અને જાણીતું છે। એની અંદર વેગર કુટુંબના રહેતા એવા ગેલા બાપા નામના વેગરને શ્રી જાડેશ્વર ભોળાનાથની લિંગના સપનામાં દર્શન થયા અને ભાડાજારિયાના કૂવામાંથી લઈ આવ્યા, એટલે આ મંદિરનું નામ જાડેશ્વર મહાદેવ રાખવામાં આવેલ છે।